રામ રામ દોસ્તો, જય માતાજી. આપણા નવા હવારના નવા બ્લોકમાં બધાનું તમારું સ્વાગત છે. આપણે છે ને ટ્રેક્ટરમાં નાખવાનું છે ડીઝલ. હા, આપણે બનાવી છે દેશી ગળણી. એ દવાનું ડબલું હોય ને એમાં મારી દીધા છે બે કપલર ને એવું બધું ને એક પાઇપનો કટકો. સીધું જો આમ બેસી જાય આમ હલે ન કે અલબલે. હવે ઉપરથી સીધું નાખવાનું છે ડીઝલ, કેમ કે ડીઝલ હમણાં એવો ક્યાંય સેટિંગ જ નથી આવ્યું કે ભરાવા જઈ હકી ઓલા પંપે કે કાંઈ. ડીઝલનું છે ને ડબલું ભરી અને નાખીને સીધું આપણે જવાનું છે એક ફેરામાં. આપણે એક ફેરો કરવા ગયા ને, આ ટાંકો ફેરવવાનો હતો. ટોલી છોડાવી નાખીને ટાંકો ભરી લીધો. આમાં કાંઈ સ્વારું હોય ટોલ ફિટિંગ કરવું નહીં. છોડાવી ને આપણી ટોલી પણ આપણે પાછી જોડાવી લીધી. થઈ ગયો આપણે ફેરો બાજુમાં હતો એટલે આવ્યો પતી ગયો. આપણે પહોંચી ગયા પાછા પટેલ ચોકમાં. ટ્રેક્ટર રાખી દીધું છે લાઈનમાં. બપોર તો આપણે અહીંયા જ થઈ ગયા પટેલ ચોકમાં. ને હવે આપણે જવાનું છે જમવા માટે. એટલે હવે આપણે જઈશું જમવા સાગરમાં જમવા જવું હતું ને તો ભાઈનું ટ્રેક્ટર આવી ગયું હતું. એટલે હવે આપણે અહીંથી નીકળશી સાગરમાં જમવા માટે. આપણે બપોરના 2 વાગ્યાના અહીંયા આવી ગયા હતા પટેલ ચોક ને 2:30 વાગ્યો ત્યારે એક ઓર્ડર મળ્યો છે આપને. એટલે હવે છે ને આપણે તડકા ધોમનો આ છત્રી ઉપર બેસીને ઇંતજાર બહુ કર્યો. કાકા હેકાઈ ગયા ને આજ તો અમે બે હેકાઈ ગયા. હું કાકા બે બેઠા હે. હવે અમારે બેને અહીંથી જવું છે ભૂરોભાઈ વાળે વાટ જોઈને બેઠો હે. આપણે બે છે ને નીકળી અને જાય આવી રીતના હવના ટ્રેક્ટર ઉપર બધા બેઠા હોય. નકર ગરાગ આવે ને એ વયો જાય. હા, કોક બપોરે છે ને લાંબા થઈને સૂતા હોય છે આમ જયું કરણ જે આવી રીતના લાંબા થઈને બપોરે સૂતા હોય. પણ કોક એડ્રેસ પૂછવા એને જ આવે. એક આયા સૂતો હે, એક આયા હે. આ ખાવા ઉતરો તો હેઠે હે. આ તો આજ ખાવા હેઠે ઉતરો નથી. એક વાં બેઠો. જો વાં ટ્રેક્ટર ઉપર એક જણો બેઠો. હવના ટ્રેક્ટર ઉપર બધા બેઠા હોય, કેમ કે કસ્ટમર ન કરે ને વયા જાય. જેનો મેળ આવે ને એ આમાં ફેરો કરી આવે. એટલે આપણે છે ને હા દાદો કારુભાઈ કારા કરાવીને નીકળ્યા. ટ્રેક્ટર ભરતા હતા ને ત્યાં તો મજૂરને આવ્યો ચા. એટલે ચા જડે એટલે બીજું શું જોડે, કાંઈ જોઈ નહીં. ચા માંડ્યા પીવા ને કરશનભાઈ માંડ્યા વિડીયો કોલમાં વાત કરવા. અમારા ભૂરાભાઈનો છોકરો આવી ગયો રામાજ રેડી જેવો, અને આમ જો એક્શન કરે ટકામાંથી હાથ ફેરવી ટકડક. આ બીજો છોકરો નાનકડો ભૂરાભાઈનો મને કે આજ મને વિડીયોમાં લ્યો. એ કી મેં કીધું કાંઈ વાંધો નહીં. આજે મારા ભીમાભાઈનો છોકરો જે મારો પેલા ડ્રાઈવર હતો ને એનો, એ છે ને કાકા મોટા બાપાના ભાઈઓ છે. ભીમોય ભૂરાનો છે ને ભાઈ જ હતો. એટલે આ તને છે ને આજે અહીંયા વિડીયામાં આવવા હાટું થાય અને માથી ઘરેથી હાલીને આવ્યો. એના બાપા ફોન કર્યો કે ક્યાં છે ટ્રેક્ટર બાપા. મેં કીધું તો ટ્રેક્ટર કે એના બાપા કે વાળે છે. તો આ તને વાળે આવ્યો. શું ખા કેમ ને રામા રેડી જેવો પડ્યો ને બોલતો ખરા. જીઆઈડીસીમાં આપણે જ્યાં ટ્રેક્ટરે બેઠા હોય ને અહીંયા લીંબુ મરચાં આવી ગયા આપણા ટ્રેક્ટરમાં બાંધવા. મહારાજ છે ને બધા લીંબુ મરચા આખા જીઆઈડીસીમાં છે ને મહારાજ લીંબુ મરચા બાંધે છે. એ લીમડાના છાંયે ટ્રેક્ટર પડ્યું છે અને એને કોદડા પાથરીને હોઈ ગયા. આ આનંદથી પૂતા છે ને આ બે ભાઈઓ બેઠા છે. આજે તો પટેલ ચોકમાં બેહીને થઈ ગઈ સાંજ અને બે ટ્રેક્ટર
પડ્યા છે આપણા અને ભાઈ આવી ગયા. અને દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો અહીંયા પૂરો કરીને ફોલો કરતા જાજો 4 મિનિટ બ્લોગ જોવા માટે. રામ રામ બધાયને. આપણે છે ને તમારી એક ફોલાથી છે ને આપણે 700 ફોલોવર થઈ ગયા છે, એના માટે પણ આપણે ખુશીની લાગણી છે. એક આજે 700 થયા છે, કાલે 7000 પણ થશે.